આપણે ઝારના છેડા આગળ રોડકી બાંધી નાખી. છેડાનો બોયો છે આપણો ઝારનો. આમ બાજુ આપણા ઝાર છે. પાણી બધા ઝાડ થઈ ગયા. એક જ ગજો ફગો આવ્યો. શું કરું? બધા ઝાડ મોટા થઈ ગયા. હોળી બતાડીને પેલા હોળી ચડાવતી આવે છે. પાણી અંદર ભરાતું આવે છે. જો બરફી એવા પીસ બનશે. પાણી આવશે. રાખને ભગો એક નંબર બરફી. તો કેમ છો ભાઈ લોકો? સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. તો આવી ગયા આજે પાછા આપણે ભેગા થઈ ગયા કાસામાં. પપ્પા ને આજે અકબરભાઈ પણ આવ્યા છે. ઓળખામાં સુઈ ગયા છે. 2 દિવસના નીંદર નતા કામે આવી જાય ખુશીમાં છે એટલે ઓળખામાં આવીને સુઈ ગયા છે. હજી થોડીક વાર છે, 10-15 મિનિટની ઓળખીમાં ચડવાની. તો કાલે આપણને રાજા આવી હતી ને શેલી આવી હતી. કાલે અલગ ફીસ આવી હતી. આપણને કાસામાં ને બોણી થઈ ગઈ ગોલની. કાલે ગોલ આવી હતી. કાસામાં બોણી થઈ ગઈ ને હવે હડપમાં આવી ગયા ને તમે. પૈસા આજે આવી જાય. પૈસા મળે પછી ઝડપમાં. પૈસા તો આજે નહીં મળી જાય. કાલે જડે કઈ નક્કી ના હોય. રોકડા હાથમાં આવે તો રોકડા થાય. હવે ગોલ આવી એટલે પૈસા જ છે. હવે આપણે જોઈએ આજે જાય જાર ચેક કરવા જોઈએ આજે શું આવે છે. કાંઈ અલગ મચ્છી આવે છે નહીં. સીરીતા રોજ આવે જ છે આપણને. વળી રોજ અલગ અલગ મચ્છી આપણને આવે જ છે. नोट आनी चाहिए हाथ में. नोट का जमाना है. गोल का क्या है? गोल का आती जाती ઉપર આપણે પહોંચી આવ્યા છે ને પવન છે ફૂલ. મોજો પણ ફૂલ થઈ ગયો છે આજે. બધા કરતા વધારે મોજો આજે છે. પવન પણ વધારે નીકળી આવ્યો છે આજે. આપણે ઝારના છેડા આગળ રોડકી બાંધી નાખી. છેડાનો બોયો છે આપણો ઝારનો. આમ બાજુ આપણા ઝાર છે. પાણી ઓછું થાય પછી આપણે ઝાર જોતા જઈએ. મોજો આવે છે ફૂલ. ઊંચા મોજા આવે છે. અહીંયા છે ને મોજો ખાલી આમ લહેર વાકી આવે છે. ફાટતો નથી એટલે જો આવ્યો મોજો. બાકી મોજો અહીંયા ફાટે ને ધોળકીમાં પાણી આવી જાય. જોતા આવે આગળ જાય ને પછી ફાટે જ મોજો. ને ઝારમાંથી ખુશ્બુ આવે છે મચ્છીની. મચ્છી વેલી પડી ગયા છે ને બગડી ગયા છે એવું લાગે છે. ખુશ્બુ આવે રાખે ઝારમાંથી. હવે શું હોય મચ્છી લાગે આગળ લાગે છે એમ કાંઈ સારી નીકળે એટલે લગભગ કાંઈ મચ્છી ચડી ગઈ કાંઈ પછી ખબર પડે. બાકી મોજા આવે છે મોટા મોટા ને બેઠા બેઠા છે. પાણી ઓછું થવાની વાત જોઈએ. એ આવે જ મોજો. તો વાયલોગ જોવાનો ચાલુ કરી દીધો. શેરો દાણી જ હવે આજે હવાન મોજો ફૂલ નીકળી આવ્યા. જોતા મોજો ચેક કરવામાં મજા આવશે. બીજું કઈ વાંધો નથી. મને ગોલ બોલ દેખાય. ચેક કર જલ્દી કર. હા યાર મીઠા ખાવા આવી ગયા. મીઠા ખાવામાં આવતો નથી. દોરી ના આવે એમાં આવે. ખેંચો ખેંચો. હું જે છે કા આ ઝાડમાં ક્યાં કાંઈ આવે જ છે. પાણી ના ઉડાડો. હું જે કાંઈ નથી. તમે નીંદરમાં આવી. હું છે પ્લાસ્ટિક લાગે.
હું છે ખગો છે હું છે બોયા જતા ગુચ્છરા વળી ગયા મોજામાં. હવે મોજો થયો ને હવે રોજ બોયા ગુચ્છરા થાય. ક્યાં ગયો લાઈટ રાખતામાં હું દેખાતો ના રે તારી લાઈટ જ અંધારા કરે ઉજારા નથી. ક્યાં ગયો છે આવ્યો ને દોરીના જાળમાં જઈને જવા દે ઓલી હોળી બતાડીને પેલા ઓલી આવું છે ખગો છે આગળ કાકરો ઓલા હું કરે છે આપણા ઝાડ ઉપર બધા ઝાડ થઈ ગયા એક જ ગજો ખગો આવ્યો છો બધા ઝાડ પૂરા થઈ ગયા દેખાય ગયા કેટલા 1000 પૂરા થઈ ગયા એક ગોજો ખગો બીજો પૈસા પેલા થઈ ગયા આવે દેખાય હું ને પ્લાસ્ટિક ની મોટી મચ્છી કોઈ જાળ ફાટે નહીં મોટી મચ્છી ભાગ સિરોટો ગયો કેવો વળે છે એમાં છે 58 માં જઈ હું કઈ વાસ મારે જ હું ખવાઈ ગયું હજી આમાં આગળ ચડે છે સિરોટો થઈ જાય આગળ સિરોટો વળે છે હજી સરળ મચ્છી 58 માં કરે સેલની બેલી લાગે મચ્છી સડી ગઈ
કાલે પરમ દિવસે કોલ આવશે હમણાં છેડા ઉપર જ આવશે. હા હું જો કીધું ને સહેલો છે. પકડી કાલે દેખાણું નથી મને લાગે. ઉછલી પડી ગઈ કામ આમ છેતાજી તો મોજા માંથી શાકમાં ઉછલી દો ઉછલી માટે રાખ્યા ને હજી આગળ જો સિરોટો થાય હું કાંક બગડેલું. હલો હવે છેરો રહી હવે તો કઈ નુકસાન હવે એવું નથી ખાલી બધું થવું હોય. સીલી બગડી દેખાય જાય આગળ વિશ્વાસ થાય. કાલે કોલ આવતો આવી ગયો છેરો આવી ગયો. આજે ખાલી ભગવો જ આવ્યો ઠેકી ગઈ પાણી ખાવાનું પાણીમાં ઠેકી ન નથી. આપણે છેડામાં પાછી ઓળખી બાંધી નાખીએ. હવે પાણી ઓછું થાય એટલે પાછા આપણે જાર જશું નીચલી દોરીમાં અકબરને છે ને પાણીમાં ધક્કો મારી દેશું. એ ઓળખીમાંથી પડી જાય બારે ને આપણે ઉપલી દોરી જોતા જશું ઓળખી. આજે સીરી ફિશ તો આવી જ નથી. આ મોટો ગોજો ખગો જ આવ્યો જાગાથી મોટો વધારે આવ્યો છે આજે ગોજો જીવતો છે ટચકા મારે પ્રુક કરે છે. તો ભાઈ લોકો અકબરને આપણે નીચે ધક્કો મારી દીધો છે. જ્યાં નીચલી દોરીમાંથી કાઢતા હોય ત્યાં અટકાવીને આપણે ઉપરી દોરી આપણે રોજ એક એક મચ્છી આવે છે ને અલગ અલગ ઉપરથી જો જારમાંથી આપણે આડા જારી એને કીધું કે ભાઈ ઓલી બાજુ નાખી દો આમ બાજુના છેડે કોઈને ઝાડ નડે જ નહીં. તો અમને અમારા ઝાડ નડે અમને તમારા ઝાડ અમને ના નડે તો એ આડા દે છે જો ઉપરથી બે જણા નાખે આવા ઝાડ છે. હવે એવી મચ્છી આવી છે એનાથી જોવાતું નથી આડા ઝાડ નાખે છે. બે ફેરે કીધું છે હવે અમને લાગે જવું પડશે એની બાજુમાં જાશો છો પપ્પા ને કહેવા આવી રીતના આડા નાખવું હોય તો આ છેડે કે ઓલા છેડે નાખીએ તો હાલે. આપણે જ્વાર જોઈ લીધા હતા ઓળખી દઈને જો નીકળી દોરીમાં નીકળી સીધી ચડાવતી આવે છે પાણી અંદર ભરાતું આવે છે.
કાઢી નાખે ને તાકાત આવી ગઈ છે સમજાવી પડશે જોતા જાય આગળ સરખા કરતા જાય ચાર ચેક કરી નીકળ્યા હવે આપણે ગોજો ખગ્ગો આવ્યો બીજું કાંઈ નહીં બે જણા ટોલા ચાર પાંચ આવ્યા કાલે આપણે ચારની એને કીધું કે ભાઈ દરિયામાં બાપનું નથી ગમે એ બાંધે દરિયામાં કોઈને આડા આવે એમ ન બાંધે ને આખો મોટો દરિયો હવે અમને મચ્છી આવે થોડી અમને હા આડા બાંધે બહારથી ઉપડાવ્યા ને હવે આ મંદિરની સાઈડ આવી આમ આડા બાંધી નાખતા ને લીપરા છે તો આ પાડી ની આમ આગળ પાછળ થઈ ગયા તો આડા બાંધી આપણા જાર ના આમ છે એટલે જો આ દેખાય ગઈ જો બે જણા આપણા જારનો છેડો છે આમ બાજુ જગ્યા ખાલી પડી જાય ત્યાંથી આમ બાંધી નાખીએ તો એ ના અમને નડે ના અમે ને નડીએ ઓલા છેડેથી આમ બાંધી નાખે તોય કોઈને ના નડે ભાઈ આપણા જાર પડ્યા છે એના માથે નાખી જાય આપણને હાથ આવે ને આપણને અમને મચ્છી આવી જાય હવે આવી ના જોઈએ એ લોકો ના આવી જાય એવી રીતના બાંધે આડા જાર નાખે બાંધે બે દીદી હેરાન થાય ચાર વીટાઈ જાય એના નસીબમાં તકદીરમાં હોય ને એને આવે આડા બાંધે આપણા જગ્યાને કેટલા વર્ષ થયો આપણે અહીંયા હેરાન થાય આ દરિયે 22 વર્ષ થયા 22 વર્ષ થયા આપણે ચાર બાંધી આપણે કોઈ આડા નથી આવ્યા ચાર બાંધી આજકાલ આવ્યા જ ને વિડીયો જોયો મચ્છી જો એના આગલા ચારમાં ઘંટાવડી પડ્યા છે પડ્યા નથી આપણી જગ્યા છે ને ભાઈ લોકો ત્યાંથી પપ્પા કે 22 વર્ષ થયા જાર બાંધે છે મારી યાદીમાં ઘણો નાનકડો હતો ત્યાંથી પપ્પા ભેગું આવું છું 22-23 વર્ષ થઈ ગયા જશે કઈ ઘાસવામાં નીકળે ઈ છે ને ઘાસવામાં આજે આપણે આવ્યો છે ગોજો ખગો અંદાજે કેટલા કિલો છે 5 કિલો જેવો અંદાજે લાગે છે તમે કમેન્ટમાં કીધો તમને કવડો લાગે અને આના કાંટા જોતા લાગે એટલે ઘરે અડી કાઢીને ફૂગી જાય આપણે જો કાંટા ફૂલ થઈ જોઈએ ને 6-7 ઇંચના કાંટા છે ને પાછા દાંતી વાળો તમને કેટલા કિલો લાગે 6 કિલો આપણો ઈ જ અંદાજો ભાઈ લોક 6 કિલો થશે 5.5 થી 6 કિલો ડોગો એવો છે ને જોતા મૂંડ આવી ગયા ને આવી પોડી મોજો આવી ગયો હવે જ્યાં જ આપણે કાસવામાં જાર ઉપર ત્યાં ગયા આ કાસવામાં જ ફરાઈ જો આવી ગયા મોજો આવી ગયો આ કાસવામાં જાર છે ને એક જાર બદલાયો છે બોરો રાખ્યો છે ઉપર કાંટા ઉપર એક જાર ઓલી બદલાયો છે કાલે એને ગોલ આવીને એ બોરો પડ્યો છે કાસામાં જાર બદલાવાનું ચાલુ કર્યું ને એને કાલ આવી ગઈ ગોલ પીસ હવે આજે જોઈએ ને કઈ આવ્યું કે નહીં બાજુમાં જઈને પૂછીએ એને ભાઈ લોક આપણે શાકની શીરી આવી ગઈ શીરી સાવ ફ્રેશ છે કુચલ ખાઈ ગયા તો હવે આપણે શાકમાં હાલશે શાક બનાવી નાખ્યું ત્યાં પીસ કરીએ ને આ પેલી ઉપર બનાવો યાદ કટકા જાય કરી છે તો મોકલાવી દી શાક બની જાય આ ગોજો ખગો એવો હોય જેના ઉપર છે ને છલર ના જો પપ્પા ઓલી છલર કાઢે જ ને ભીંગડા કહેવાય ભીંગડા ના હોય એના ઉપર ના હોય ભીંગડા ના હોય પકા ને હું ને અકબર ઘરે જાય છે કેમ કે અમારે પહોંચ્યું છે કામે હું ને અકબર જાસુ બધા કામે એટલે હવે આ મચ્છી પપ્પા કટકા કરી નાખે એટલે હું ને અકબર નીકળી જાય મચ્છી હવે દેવા પપ્પા જ જશે ખગો આખો જલ્દી ઘરે પહોંચી નાહી ધોઈ નાસ્તો કરીને કામ ભેગા થઈ જાય કાસામાં કાંઈ આવ્યું નથી એરિયામાં બીજા ઝીણા જાર છે ને એ જોઈ જાય કાસામાં આ જાર બદલાઈ આવ્યા જ નહીં જારનો ગોરો પડ્યો છે પાણી ભરાશે પછી પપ્પા હિલાવશે હું ને અકબર છેટાવી દઈએ આ મચ્છી કપ્પા તૈયાર થાય ભાઈ નો ભાવ એટલે જ એક આ પકડ રાખો બરફી છે બરફી
બરફી જેવું માછલી કા એક નંબર માં છે. તમે જો બરફી જેવા પીસ બનશે. મોઢામાં પાણી આવશે રાખને ભગો ભગો એક નંબર બરફી છે. લોંદા લોંદા આ કાસામાં જાર આગળ ભગો રાખીને કે એટલે ભગો આવ્યો તમારા જારમાં એ આવે જ કાસામાં જારનો કલર કેમ છે લાલ ઓય ફિશ થઈ ગયા છે સીરી ફિશ ના કાસામાં પણ આવી ગયા છે હું જે બનાવો છું ખાવો બનાવી નાખીએ ખાવો ખાઈ નાખીએ હાલે હાલ આપણે છડાવીએ હવે કામે મોડું થાય એટલે શું લેવાનું આ સીરીઝ લેવાની જબલામ કરી લે આજનો વિડીયો આપણો અહીંયા પૂરો થાય વિડીયો આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જજો મળશો આપણે